હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજે હું બનાવી રહી છું ગાજર અને મરચાંનું અથાણું. આ છે ગાજર અને આ છે મરચાં. બંનેને મેં ધોઈ અને લાંબા કાપી અને પંખા નીચે કોરા કરી દીધા છે. મરચાં અને ગાજરને બંનેને પંખા નીચે કોરા કરી લીધા છે અને હવે આપણે બનાવીએ છીએ ગાજર મરચાંનું અથાણું. ગાઈઝ, આપણા અથાણા માટે જે મસાલા જોઈએ તમે જોઈ લો. આ છે આખા ધાણા, આ છે વરિયાળી, આ છે જીરું, આ છે આખી રાઈ, આ છે મેથી અને આ છે કલોંજી. હવે આપણે આ બધા મસાલાને ધીમા ગેસે શેકી લઈશું. ધીમા ગેસ ઉપર ગાઈસ શેકવાના છે આ બધા મસાલા. ગાઈસ, આપણે બીજા બધા મસાલા આવી રીતે ધીમા ગેસ ઉપર શેકીશું, પણ કલોંજી આપણે અલગ રાખીશું. એને આપણે ઉપરથી જ નાખવાની છે. એને શેકી અને પાવડર નથી કરવાનો. અને આ બધા મસાલા જે છે એને ધીમા ગેસે શેકી અને પછી પાવડર કરવાના છે. ગાઈસ, આપણા આ બધા મસાલા શેકાઈ ગયા છે. હવે ઠંડા થઈ ગયા છે. હવે ઠંડા થઈ ગયા પછી આનો આપણે અધકચરો પાવડર કરીશું. આને એકદમ ઝીણો પાવડર નથી કરવાનો, અધકચરો કરવાનો. ગાઈસ, હવે કડાઈમાં થોડું તેલ રેડીશું. અને તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય અને ધુમાડા નીકળે એટલું થાય એટલે બંધ કરી દેવાનો ગેસ. ગાઈસ, આ છે આપણા રૂટીન મસાલા, જેમાં મેં 2 ચમચી મરચું, 1 ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે. એ આપણે આમાં મિક્સ કરીશું. બીજું વધારે મરચું એટલે નથી લીધું કારણ કે આપણી આના અંદર આખા મરચાં છે જ, એની તીખાશ પણ હશે એટલે વધારે તીખું ના થાય એટલે 2 ચમચી જ મેં મરચું લીધું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે આમાં આપણે બધા મસાલા મિક્સ કરીશું. આ છે મસાલો, ધાણા અને જીરું ને બધા આખા મસાલાનો જે પાવડર હતો એ છે, એ અધકચરો વાટેલો પાવડર. અને આ છે કલોંજી. બધું મિક્સ કરી લઈશું. હવે એમાં ગરમ થયેલું તેલ હવે આમાં રેડીશું. ગાજર અને મરચાંમાં બધો મસાલો કોટ થઈ જાય એવી રીતે બધું મિક્સ કરી લેવાનું, જેથી તેલ પણ બધાને લાગી જાય અને મસાલો પણ બધા ગાજર અને મરચાંને લાગી જાય. ગાઈસ, આ છે વિનેગર. હવે આમાં આપણે 2 ચમચી વિનેગર મિક્સ કરીશું, જેનાથી આ લાંબો સમય ટકી રહે, જેથી બગડે પણ નહીં અને સોફ્ટ પણ થઈ જશે. બહુ નથી લેવાનું, ખાલી 2 ચમચી જ લેવાનું છે. પાછું ફરીથી મિક્સ કરી લઈશું. તો ગાઈસ, તૈયાર છે આપણું મરચાં અને ગાજરનું અથાણું.
અને 2 દિવસ તમે તડકો અડે એવું હોય તો 2 દિવસ તડકે રાખો, નહીં તો ઘરમાં 2 દિવસ આમાં વાસણમાં જ રાખવાનું. અને પછી આવું એરટાઇટ કન્ટેનર હોય જે કાચનું હોય એમાં તમે ભરી અને રાખી શકો અને તમે ટેસ્ટ કરશો તો બહુ સરસ લાગશે ગાઈસ. એકવાર ટ્રાય કરવા જેવી રેસીપી છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.